દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનોના આધુનિકરણ મોટી વાતો વચ્ચે પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે 17 જુલાઈ સાંજે 4 વાગે ₹6.17 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલા ગોધરા જંકશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ મુસાફરે માટે મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ મોડી રાતે 10 વાગે અચાનક બંધ થઈ જતા 6 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। દેશભરના 75 જેટલા પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોની યાદીમાં ગોધરા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્ટેશનને ₹6.17 કરોડના અધધ ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકસિત કરવામાં આવ્યું હોવાનું વહીવટી તંત્ર દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા હતા। જોકે મુસાફરોની સુરક્ષા અને સુવિધાના તમામ દાવાઓ પહેલા જ દિવસે પોકળા સાબિત થયા છે। ગોધરા રેલવે સ્ટેશન 5 નંબરના પ્લેટફોર્મમાં 4 નંબરની જે લિફ્ટ છે એમાં માણસો ફસાઈ ગયા, તો એનો રેસ્ક્યુ કરવા માટે બંદોબસ્ત કરો। તો અમારી એક મિની ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અહીંયા જોયું તો લિફ્ટની અંદર 6 માણસો ફસાયેલા હતા। તેની ભારે જહેમત બાદ અમે 6 માણસોને કટર દ્વારા દરવાજો તોડી અને 6 માણસને સહી સલામત કાઢેલ। મળતી માહિતી મુજબ ગોધરા વડોદરા મેમુ ટ્રેન મારફતે ગોધરા પહોંચેલા મુસાફરો જ્યારે પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી જ નખાયેલી લિફ્ટમાં સવાર થઈને ગેટ નંબર 2 તરફ નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ અધવચ્ચે સ્તબ્ધ થઈ ગઈ હતી। બંધ લિફ્ટની અંદર ગૂંગળામણ અને ડરના કારણે તેમાં સવાર 3 મહિલા અને પુરુષ સહિત તમામ 6 મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।